અત્યારની આ સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, પણ વાસ્તવિક ગ્રાઉન્ડ લેવલે ખેડૂત હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, ગ્રામ પંચાયત હોય, ત્યાં તમામ જગ્યાએ ગામડાના નાના માણસોને છે એ સરકારી સુવિધાઓ માટે ખૂબ હેરાન પરેશાન થવું પડે છે, ધક્કા ખાવા પડે છે અને 1 કલાકનું કામ હોય એ 2-3 દિવસે થાય છે। એટલે સામાન્ય પબ્લિકનો ખૂબ ખોટા પૈસાનો વ્યય થાય છે। એના અનુસંધાનમાં મારા આજની સાધારણ સભામાં 14 પ્રશ્ન મૂકેલા હતા। કેવા જવાબો મળ્યા તમને? સંતોષકારક જવાબો મળ્યા છે? હવે આ સરકારમાં તો આમ તો કોઈ બોલે એવું જ નથી, પણ અમે તાકાતથી એક વિરોધ પક્ષના નેતા હોવાને નાતે અમે તમામ જગ્યાએથી ગ્રાઉન્ડ લેવલે જે લોકોના ખરેખર પ્રશ્નો છે એ અમે તંત્ર સામે મૂકીએ છીએ। અમને તો એવું લાગે છે કે આ ખાલી અહીંયા સભાખંડ પૂરતા જવાબ દે છે, પછી કાંઈ વાસ્તવિક પગલાં લેવામાં આવતા નથી। અને ગ્રામ્ય લેવલે જે નાના અધિકારીઓ છે એ બધાનું હું નથી કહેતો, પણ મોટા ભાગના છે એ પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે અને સામાન્ય નાગરિક છે એ હેરાન અને પરેશાન થાય છે। ખાસ કરીને તલાટી મંત્રીઓ બાબતે કેવી મુશ્કેલી પ્રજાને થઈ? જો તલાટી મંત્રીમાં તમે એક પત્રકાર તરીકે નહીં, અધિકારી તરીકે નહીં, એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે નહીં અને સામાન્ય નાગરિક થઈ અને એને ટેલિફોનિક વાત કરજો, અને જો આ મારી વાત ખોટી પડે તો મને કહેજો, હું તમે કયો એ વસ્તુ હારી જવા માટે સ્વીકારીશ। તમે તલાટી મંત્રીને ફોન કરો એટલે એ તમને પહેલો જ જવાબ એ આપશે કે હું મિટિંગમાં વ્યસ્ત છું, મારી પાસે બીજા ગામનો ચાર્જ છે, હું કાલે નહીં આવું, પરમ દિવસે આવીશ। તો મારે આપના માધ્યમથી તંત્રને એ કહેવું છે કે ભાઈ તલાટી મંત્રીને સારો એવો પગાર મળે છે તો એ અઠવાડિયામાં માત્ર 1 દિવસ જ ત્યાં ગ્રામ પંચાયતમાં હાજર રહેશે। તો એના માટે મેં રજૂઆત કરેલી છે કે ભાઈ તલાટી મંત્રી છે એ નાના નાના પ્રશ્નો ગામ લોકોના હોય છે એ સ્થળ ઉપર આવી એના ઓફિસ ખોલે અને નાના નાના માણસોના જે કામ કરે, એના અનુસંધાનમાં મેં તલાટી મંત્રીની આ રજૂઆત કરેલી છે।